હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 દ્વિઘાત સમીકરણમાં પ્રશ્ન 2 સ્ટાર્ટ કર્યો હતો. આ પ્રશ્ન 2 માં પહેલો અને બીજો દાખલો ગણી નાખ્યો છે. રીત યાદ કરો. લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? દ્વિઘાત સૂત્ર, જેને શ્રીધર આચાર્ય સૂત્ર પણ કહેવામાં આવે છે. 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકે કે શ્રીધર આચાર્ય સૂત્ર જણાવો. કયું સૂત્ર આવશે? x = -b ± √b² - 4ac/2a. પ્રેક્ટિસ કરશો તો જ આ સૂત્ર લાગુ થશે. બરાબર? તો ગણીએ. પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો. પહેલો, બીજો બે મેં તમને લાસ્ટ લેક્ચરમાં ગણાવ્યા હતા. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શ્રીધર આચાર્ય સૂત્રના મદદથી મેળવશે. તો દાખલા નંબર 3 માં તમને ખ્યાલ છે એ મુજબ કે પહેલા ABC મેળવી લેવા. તો x નો સહગુણક એ થશે 4, x વર્ગ નો સહગુણક 4. એ જ રીતે x નો સહગુણક થશે 4√3 અને અચળ પદ c 3 થશે. બરાબર? x વર્ગ નો સહગુણક a 4, x નો સહગુણક b 4√3, અચળ પદ c 3. તો સૌપ્રથમ તમને ખ્યાલ છે સ્ટુડન્ટ કે દ્વિઘાત સૂત્ર શોધો, મૂકો એની પહેલા b² - 4ac મેળવી લેવા. ચાલો, b² - 4ac, b ની વેલ્યુ 4√3 નો વર્ગ 4 × 4 a 4 અને c છે 3. ચાલો, દ્વિઘાત સૂત્ર પહેલા b² - 4ac મેળવી લઈ. b ની કિંમત, a અને c ની કિંમત. હવે અહીં મિત્રો આ હોલ સ્ક્વેર છે એટલે આખા કૌંસનો વર્ગ છે. આનું સાદુરૂપ થોડું તમને રફ કામ કરીને સમજાવું છું, ધ્યાન આપજો. 4√3 નો વર્ગ એટલે એ 4 નો પણ વર્ગ છે અને √3 નો પણ વર્ગ છે. ઓકે? આ આખા કૌંસનો વર્ગ છે સ્ટુડન્ટ, એટલે કે 4 નો પણ વર્ગ છે અને √3 નો પણ વર્ગ છે. તો 4 નો વર્ગ થશે 16. અહીંયા વર્ગમૂળ કેન્સલ એટલે 3 અને 16 તેરી 48. તો આ રફ કામ કરી અને તમને મેં સમજાવ્યું છે કે આનો આન્સર 48 mi. સીધા લખી દઉં તમને કે 4 નો વર્ગ 16, સ્ક્વેર રૂટ કેન્સલ, લઈ જા 3, 16 તેરી 48. તો એમાં કાંઈ સમજાય નહીં. તો થોડુંક રફ કામ ભલે કરવું પડે પણ સમજૂતી એક એક સ્ટેપ સમજવા જરૂરી છે. 4 નો વર્ગ √3 નો વર્ગ 4 નો 16, સ્ક્વેર રૂટ કેન્સલ, 3 બચે, 16 તેરી 48 માઈનસ ચોકે 16 અને 16 તેરી 48. તો અહીં તો મિત્રો b² - 4ac છે એ 0 આવે છે, કેમ કે ચોકે 16 અને 16 તેરી પણ 48 થાય ને 48 માંથી 48 જાય તો 0 આવે. બરાબર? તો આવા દાખલા હું તમને એટલા માટે લેસનમાં નથી આપતો. ઘણા બધાને પહેલો બીજો ગણાવી ત્રીજો ચોથો લેસનમાં આપી દેવાય છે. પછી ત્રીજો જ્યારે લેસનમાં આપ્યો હોય ત્યારે પ્રશ્ન થાય કે સર આ 0 આવે તો શું કરવું? ત્રીજો ગણ્યા પછી ચોથો પણ નથી આપી શકાય, એમાં પણ રીત અલગ છે. તો ખાસ ધ્યાન આપજો. b² - 4ac મળી ગયા
હવે દ્વિઘાત સૂત્ર મૂકી દઈ -b પ્લસ ઓર માઈનસ b² - 4ac છેદમાં છે 2a માઈનસ ના માઈનસ b છે 4 વર્ગમૂળ 3 આ માઈનસ સૂત્રના છે b 4√3 પ્લસ ઓર માઈનસ b² - 4ac હમણાં જ આપણે શોધી લીધા 0 આવે છે 2 ના 2 a ની કિંમત 4 છે ચાલો હવે મિત્રો તમને ખ્યાલ છે કે 0 નું કોઈ મૂલ્ય નથી 0 નું વર્ગમૂળ 0 જ થાય બરાબર તો અહીંથી દાખલો ખૂબ સહેલો છે -4√3 પ્લસ ઓર માઈનસ 0 બરાબર 0 નું વર્ગમૂળ 0 જ આવવાનું છે તો એકવાર તમને જો ગણતરીથી સમજાવી દઉં -4√3 પ્લસ માઈનસ √0 છેદમાં 2/8 હવે આગળનો સાદુરૂપ તમને ખ્યાલ છે એકવાર પ્લસ અને એકવાર માઈનસ તરીકે દાખલો ગણીશું -4√3 પ્લસ √0 છેદમાં 8 બરાબર પેલા પ્લસ માં ગણી નાખી ધ્યાન આપજો -4√3 પેલા પ્લસ માં ગણી છે હવે તમને ખ્યાલ છે કે 0 છે એનું વર્ગમૂળ 0 થાય એટલે 0 ના લખો તો ચાલે તો -4√3 છેદમાં 8 એમને લખી દઈ બરાબર પ્લસ 0 આ ક્યાં ગયા 0 નું વર્ગમૂળ 0 થાય અને પ્લસ 0 તમે ના લખો તો પણ ચાલે એટલે -4√3 છેદમાં 8 આના ઉડાડો છેદ 4 દુ 8 એટલે આન્સર મળશે -√3 છેદમાં 2 ફરી એકવાર સમજાવું જો સૂત્ર કિંમતમાં b² - 4ac 0 છેદમાં 2/8 પેલા પ્લસ માં ગણ્યો આપણે 0 નું વર્ગમૂળ 0 અને આનો છેદ ઉડી ગયો 4 દુ 8 હવે એકવાર માઈનસ માં પણ ગણતરી કરી નાખીએ તો -4√3 -√0 છેદમાં 8 આમાં પણ એ રીતે સ્ટુડન્ટ 0 નું વર્ગમૂળ 0 આ સંખ્યામાંથી 0 ને બાદ કરો તો તે સંખ્યા જ આવે છેદમાં 8 4 દુ 8 તો આનો આન્સર આવે √3 ના છેદમાં 2 તો આપેલા દ્વિઘાત સમીકરણના બીજ -3√2 અને +3√2 છે ઓકે આ હતો સ્ટુડન્ટ આપણો દાખલો ત્રીજો હવે ગણીશું દાખલા નંબર 4 તો જોઈએ આગળ દાખલા નંબર 4 ચોથા દાખલાની અંદર સ્ટુડન્ટ આપણે ચાલો ચોથા દાખલાની અંદર રકમ તમને ખૂબ સહેલી લાગતી હશે પણ દાખલો થોડોક ટફ છે ટફ એટલા માટે કે અહીં રીત બદલશે જો ધ્યાન પહોંચાડજો એક નવી રીત શીખવાની છે અહીં સૌથી પહેલા એબીસી મેળવી લઈ x વર્ગ નો સહગુણક એ 2 x નો સહગુણક કાઈ નો હોય તો 1 x નો સહગુણક b 1 અચળ પદ c 4 બરાબર a2 b1 અને c 4 મેળવી લીધા એબીસી મળી જાય પછી આપણે મેળવી છે ડેલ્ટા વિવેચક b² - 4ac b1 a2 અને c4
અહીં 1 નો વર્ગ 1 4 દુ 8 8 ચોક 32 ધ્યાનથી સમજજો b1 a2 c4 1 નો વર્ગ તો 1 જ થશે 4 દુ 8 અને 8 ચોક 32 વત્તે ઓછે ઓછા પ્લસ માઈનસ માઈનસ 32 માંથી 1 જાય તો 31 અને ક્રિયા કોઈ પણ કરો તમને ખ્યાલ છે કે વત્તે ઓછે ઓછા ક્રિયા બાદબાકીની નિશાની મોટા પદની 32 માંથી 1 જાય તો 31 અને મોટા પદની નિશાની તો આ આવી ગયો આપણો મિત્રો b² - 4ac હવે ધ્યાન આપજો કે જ્યારે આન્સર 0 થી ઓછો હોય બરાબર જ્યારે b² - 4ac 0 કરતા ઓછા આવે જો મેં શું લખ્યું -31 લેસ ધેન 0 એટલે લેસ ધેન એટલે થી ઓછું લેસ ધેન લેસ એટલે ઓછું ધેન એટલે ના કરતા તો લેસ ધેન એટલે -31 છે એ 0 કરતા ઓછા છે તો જો આપેલી સંખ્યા 0 થી ઓછી હોય તો અહીં નિયમ છે કે એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ હોતો નથી આ ખાસ યાદ રાખી લેજો કે જ્યારે આન્સર 0 કરતા ઓછો આવે ત્યારે તમારે નોંધ લખી નાખવાની કે -31 લેસ ધેન 0 હોવાથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી બરાબર તો નીચે આપણે નોંધ લખી નાખીએ માટે આપેલ સમીકરણમાં b² - 4ac લેસ ધેન 0 હોવાથી આ સમીકરણને ના બીજના વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવતા નથી બરાબર તો આ પાકું કરી લેજો અહીંયા આપણે દ્વિઘાત સૂત્ર શ્રીધરાચાર્યનું સૂત્ર મૂકવાનું જ નથી કારણ કે જવાબ 0 કરતા ઓછો છે આ પાકું કરવું પડશે કે જ્યારે જવાબ 0 થી ઓછો એટલે કે માઈનસમાં હોય ત્યારે લખી નાખવાનું કે આપેલ સમીકરણમાં b² - 4ac લેસ ધેન 0 હોવાથી આ સમીકરણના બીજના વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવતા નથી બરાબર તો સ્ટુડન્ટ આ આપણો 4.3 નો પ્રશ્ન 2 થઈ ગયો પૂરો હવે સ્ટાર્ટ કરીશું પ્રશ્ન 3 ચાલો પ્રશ્ન 3 તો અહીં આપણે પ્રશ્ન 2 પૂર્ણ કરી અને ત્રીજો પ્રશ્ન ચાલુ કરીશું પ્રશ્ન 3 ની સૂચના છે નીચેના સમીકરણના બીજ શોધો બીજ મિત્રો શોધવાના કીએ ત્યારે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો બરાબર તો નીચેના સમીકરણના બીજ શોધવાના છે પહેલા તો આ સમીકરણનો આપણે સાદુરૂપ આપી એને દ્વિઘાત સમીકરણમાં કન્વર્ટ કરવું પડે કેમ કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણમાં નથી તો પહેલા એને દ્વિઘાત સમીકરણમાં આપણે રૂપાંતરિત કરવું પડશે ચાલો તો છેદના ચલ x નો તમે લસાઅ પણ લઈ શકો છો અને લસાઅ ના લેવો હોય તો તમને ખ્યાલ છે કે છેદને પોતાના સિવાયના અંશ સાથે ગુણવાના છેદ x ચલ x નો લસાઅ પણ લઈ શકો છો અને લસામાં જો તમારો ટાઈમ બગડે તો પોતાના સિવાયના અંશ સાથે ગુણી નાખો ફટાફટ x * x x² -1 બરાબર x * 3 3x દ્વિઘાત સમીકરણનો નિયમ છે
કે બધા પદો એક બાજુ હોવા જોઈએ તો +3x માઈનસ થઈ જાય -1 તો ત્યાં જ છે બરાબર 0 આ બની ગયું આપણું દ્વિઘાત સમીકરણ તો આ રીતે પેલા મિત્રો દ્વિઘાત સમીકરણ બનાવી લેવું પછી જ આગળ બીજ સ્વરૂપ શોધવાની પ્રોસેસ થાય x * x x² -1 એમને કેમ કે છેદનો પોતાના અંશ સાથે ગુણાકાર ન થાય x * 3 3x +3x -3x બરાબર 0 હવે આપેલા દ્વિઘાત સમીકરણનો ના બીજ શોધવા માટે પહેલા તેમાંથી abc મેળવી લો x² નો સહગુણક કાંઈ નો હોય તો 1 a બરાબર 1 x નો સહગુણક b જે છે -3 અને અચળ પદ c જે -1 છે a1 b-3 અને c-1 ચાલો abc મળી જાય ત્યાર પછી આપણે સૌપ્રથમ b² - 4ac શોધવાના હોય b ની વેલ્યુ -3 a ની વેલ્યુ 1 અને c -1 તો આ રીતે પહેલા દ્વિઘાત સમીકરણ બનાવવું ત્યારબાદ abc મેળવી b² - 4ac મેળવી લેવા 3 નો વર્ગ 9 તમને ખ્યાલ છે વર્ગ કરો એટલે માઈનસ પ્લસ થઈ જાય આ માઈનસ માઈનસ પ્લસ ગુણાકાર કરશી ને 3 નો 9 ગુણાકારમાં માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 4 * 4 9 ને 4 13 તો b² - 4ac મળે છે 13 તો આ રીતે સમીકરણ બનાવી પહેલા b² - 4ac મેળવી લેવા હવે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને બીજ શોધવાના છે -b ± √b² - 4ac / 2a ચાલો બતાઈ છે બધાને ઓકે તો માઈનસ ના માઈનસ b ની વેલ્યુ છે -3 તમે ડાયરેક્ટ માઈનસ માઈનસ પ્લસ પણ કરી શકો છો પણ આમાં વિડિયો જોનારા ઘણા બધા વીક સ્ટુડન્ટ પણ હોય એના માટે હું એક એક ડિટેલ સમજાવું છું ±√30 કેમ કે b² - 4ac 13 છે 2 * a ની કિંમત સહગુણકમાં કાંઈ ન હોય તો 1 હવે માઈનસ માઈનસ પ્લસ પ્લસ ના લખો તો ચાલે ઓછે ઓછે વત્તા 3 પ્લસ થઈ ગયા પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 13 છેદમાં 2 * 2 હવે એકવાર પ્લસ અને એકવાર માઈનસ લઈ અને સાદુરૂપ આપવાના છે 3 પ્લસ વર્ગમૂળ 13 છેદમાં 2 અને સામે 3 માઈનસ વર્ગમૂળ 13 છેદમાં 2 તમને ખ્યાલ છે મિત્રો કે આનો આગળ કોઈ સાદુરૂપ જ નહીં આવે બરાબર કેમ કે આના ક્યાંય છેદ ઉડતા નથી કે આનું કોઈ સાદુરૂપ થતું નથી તો લખી નાખી જવાબની નોંધ આ સમીકરણના બીજ 3 + √13 છેદમાં 2 અને 3 - √13 છેદમાં 2 છે બરાબર આજના HW માં સ્વાધ્યાય 4.3 ના પ્રશ્ન નંબર બીજો અને ત્રીજો એકવાર CW માં અને બે વાર HW માં કરવા ઓકે તો આજે જે આપણે દાખલા ગણ્યા છે તેની ખાસ
મેક્સિમમ પ્રેક્ટિસ કરવી. અને હવે મળીશું આપણે પ્રશ્નતંત્રનો એક દાખલો બાકી રહી ગયો છે, તો આવતીકાલના વિડીયોમાં પ્રશ્ન 3 નો બીજો દાખલો અને આગળ કુલ પ્રશ્નો સ્ટાર્ટ કરી દેશે. બરાબર? ઓકે, થેન્ક યુ.